તો સુરતના ખાડી વિસ્તારમાં વસતા લોકો વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરસાદી પાણી અને તંત્રના અધિકારીઓના જવાબ સુરતના રહીશોને કાળજે વાગી રહ્યા છે। પર્વત ગામની નંદનવન, માધવબાગ સહિતની સોસાયટીમાં હવે વોટ માટે નેતાઓ માટે નો એન્ટ્રીના બોર્ડ લાગી ગયા છે। સોસાયટીના રહીશોનું કહેવું છે કે વોટ માંગવા માટે આવતા નેતાઓને આ સમસ્યા કેમ દેખાતી નથી। જો નેતાઓ સમસ્યાની ઘડીએ ન આવી શકતા હોય તો વોટ માટે પણ આવવાની જરૂર નથી। સ્થાનિકો જ્યારે સુરત મહાનગરપાલિકામાં રજૂઆત માટે ગયા તો ત્યાં પણ અધિકારીઓના જવાબનો કડવો જ અનુભવ થયો। માંગવા આવે છે વોટ કરો, જો વોટ કરો અમને, અમે વોટિંગ કરીએ છીએ, ખુલ્લા દિલથી વોટ કરીએ છીએ। સવારમાં 7 વાગ્યામાં જઈને વોટિંગ કરી આવે છે, પણ વરસાદની સિઝનમાં વોટિંગ માટે કે એકવાર ચક્કર મારવા માટે આવો તો ખબર પડે કે નહીં તમે અસલમાં કામ કરો છો। જ્યારે અમે એસએમસી ઝોન ઓફિસમાં ગયા ત્યારે એમને એવું કીધું કે જો બેન પાણી તો એમ કે દર વર્ષે આવવાનું જ છે, વરસાદ દર વર્ષે પડવાનો એટલે પાણી તો આવવાનું જ છે, તો આનો કોઈ નિકાલ છે જ નહીં એવું કે એટલે તમે કાં તો આ ઘરમાં રહેવાનું ચાલુ કરો, ઉપર બંધાવો, કાં તો પછી તમારી વ્યવસ્થા જાતે કરો। તો પછી મત લેવા માટે શું કરવા આવવાનું? દર વર્ષે આ પ્રોબ્લેમ ના હોય, 5-10 વર્ષે એક વખત આવતો હોય તો ચાલો આપણે સમજીએ કે આ વર્ષે વરસાદનો વધારો છે તો આપણે આવી શકીએ। કે જ્યારે 2006 ની રેલી આખા સુરતમાં હતી ત્યારે અહીંયા એક ટીપું પણ પાણી નહોતું ને અહીંથી અમે ફૂડ સપ્લાય ને પાણી વોટર પાણીનો અમે બંદોબસ્ત કરેલો। એટલે આ કોઈ કુદરતી હોનારત કે કુદરતી નથી, આ કૃત્રિમ છે, માનવ સર્જિત આ પૂર છે।